એવો સમય ક્યારે આવ્યો જ્યારે ગેંગવોરની શરૂઆત થઈ? ગેંગવોરની શરૂઆત એકચ્યુઅલી થઈ એક છોકરીને લીધે. આખી જે ગેંગવોર થઈ એમાં એક છોકરી પર રેપ થયો હતો. અચ્છા. હા, અને એની સાથે એક હોટેલ ઓનરનું મર્ડર થયું હતું. એટલે ગેંગવોરનો પાયો ત્યાંથી નખાયો. દાઉદ ઇબ્રાહિમ ને શબ્બીર ને આ લોકો યંગ હતા એકદમ. અને એ સમયમાં આ બધા લોકો જે ગેંગવોર જેમાં થઈ ને, એટલે એમાં કારણ કે આપણી પાસે તો મેં કીધું અરેબિયન નાઇટ્સ છે, એટલે જેટલું આપણે વાત કરવી હોય એટલી કરીએ, પણ આ ગાગરમાં સાગર સમાવા જેવું થાય. એટલે આપણે એને બ્રીફલી કહું તો કે અલ હરમ હોટલ જે માર્ગ જંકશન પર હતી. અને એ હોટેલમાં એક યુવાન એની ગર્લફ્રેન્ડ સાથે ગયો. હવે એ વખતે અમીરજાદા, આલમઝેબ અને સમદ ખાન. સમદ ખાન એટલે કરીમલાલાનો ભત્રીજો. કરીમલાલાના ભાઈ રહીમ ખાન હતા, એમનો ભત્રીજો. તો સમદ ખાન કરીમલાલાનો ભત્રીજો, અમીરજાદા, આલમઝેબ એ બધાના મિત્રો. અચ્છા, દાઉદ, સમદ ખાન, અમીરજાદા, આલમઝેબ આ બધાય મિત્રો હતા. અચ્છા. હા, છોટા રજનના દાઉદ તો મિત્રો હતા, એ ખબર જ છે. તો ખબર જ છે. અરુણ ગવડીના દાઉદ ઇબ્રાહિમ મિત્ર હતા, એ ખબર છે? ના, આ ખ્યાલ નથી. કારણ કે આમાં તો આપણે જેટલું અમારું નોલેજ ફિલ્મો થકી જાયેલું છે, તો એમાં તો દુશ્મની જ બતાવવામાં આવેલી છે ક્યારેક ને ક્યારેક. અરુણ ગવડી એ રમા નાઈકની સાથે, અરુણ ગવડી રમા નાઈક સાથે હતો. અચ્છા. રમા નાઈક, બડા રાજન એટલે છોટા રાજનનો સિનિયર. રમા નાઈક, બડા રાજન, એમાં અરુણ ગવડીને તો કિશોર ગવડી અને ભાઈ પાપા ગવડીને એ બધા જુનિયર. અચ્છા. આ બધા લોકો સાથે મળીને કામ કરતા. એમ પછી ધીમે ધીમે, એટલે અરુણ ગવડીવાળી લગભગ કોઈને ખબર નહીં હોય કે આ લોકો. છોટા રાજનનું તો બધાને ખબર, ઘણા બધા લોકોના કે આવી ગયું છે એમ. પછી બાબુ રેશિમ હતો, એ અગેન પાછું મેં કીધું અરેબિયન નાઇટ્સ છે, પણ આપણે સમય હશે તેની ચર્ચા કરીશું. તો આ બધા મિત્રો હતા. અને પછી મૂળ વાત કે પાવર અને પૈસાની મૂળ વાત, જ્યાં પણ જે વોર થાય છે ક્યાં પાવર હોય ને ક્યાં પૈસા હોય. બરોબર છે. તો એ બધી, પણ એની પહેલાં શરૂઆત જે થઈ એમાં અલ હરમ હોટલમાં એક યુવાન એની ગર્લફ્રેન્ડને લઈને ગયો હતો. એ એન્ટર થયો એટલે અમીરજાદા, આલમઝેબ અને સમદ ખાનને લોકો ત્યાં, સોરી, એ વખતે સમદ ખાન નહોતો, અમીરજાદા, આલમઝેબ અને સૈયદ બાટલા. એ સૈયદ બાટલાના મેં લોકોને ખબર નહીં હોય, પણ અમીરજાદા, આલમઝેબ અને સૈયદ બાટલા એ લોકો ત્યાં હતા. એમણે એ છોકરીને કે આને કિડનેપ કરી લેવી છે એમ, એટલે અલ હરમ હોટલનો માલિક વચ્ચે પડ્યો કે ભાઈ આ મારો ફ્રેન્ડ છે એમ કે. અને એ હોટલનો માલિક છે દાઉદ ઇબ્રાહિમનો ફ્રેન્ડ, પાછો શબ્બીરના દાઉદ ઇબ્રાહિમનો ફ્રેન્ડ. એટલે એ છોકરીને પેલા લોકો એ રેપ કરી, એના પર બળાત્કાર કર્યો. અને એટલે પછી એને ધમકી આપી, એને એના બોયફ્રેન્ડને, કે ત્યારે તો બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ શબ્દ નહોતા, પણ પ્રેમી પ્રેમિકા એમ, કે ખબરદાર કંઈ ફરિયાદ વ્યારત કરી તો મરી ગયો સમજી લેજે. પણ એ લોકોએ હિંમત કરીને ફરિયાદ નોંધાવી. અને જે હોટલનો માલિક હતો એણે કોર્ટમાં સાક્ષી આપી કે હા, આ લોકોએ મારી નજર સામે કિડનેપ કરી ગયા હતા છોકરીને. એટલે અમીરજાદા, આલમઝેબ, સૈયદ બાટલાએ એ હોટલ ઓનરને મારી નાખ્યો. એટલે દાઉદ ઇબ્રાહિમને શબ્બીર છે એ ઉશ્કેરાયા. પણ ત્યારે શબ્બીર ઇબ્રાહિમે, દાઉદના મોટા ભાઈએ એને કીધું કે ભાઈ શાંત થાય એમ, કે કે મારી જ નાખવાને એમ. પછી આગળ ઇકબાલ નાતિક એક રાજદાર વીકલી આવતું, ઉર્દુ વીકલી હતું રાજદાર. એ દાઉદનો ફ્રેન્ડ અને હાજી મસ્તાનનો ફ્રેન્ડ. એ આ ત્રિપુટી વિરુદ્ધ ખૂબ લખે, કારણ કે એને પહેલાં સાથે સારું હતું હોટલ માલિક સાથે. કે એટલે આ તો ફિલ્મ જેવું છે, દાસ્તાન ગોઈ જેમ કહેવાતા ને, કે એની અંદરથી બધી સ્ટોરી. તો ઇકબાલ નાતિકે આ બધું એની વિરુદ્ધ લખ્યું. એટલે એ એકવાર શેવિંગ કરાવવા માટે કોઈ હેર કટિંગ સલૂનમાં બેઠો હતો, ત્યાંથી સૈયદ બાટલાને બધા ઊંચકી ગયા અને એને એ લોકો લઈ ગયા, ટોર્ચર કર્યો.
અને કે આ હાથથી લખ્યું છે એટલે હાથ કાપી નાખ્યો, ટુકડા બોડીના કરી નાખ્યા અને કોથળામાં ભરી અને કોથળો માહિમની ખાડીમાં નાખી દીધો ટુકડા. આ બ્રુટાલિટી ત્યાંથી આવી બધી. એટલે એ વખતે પછી શબ્બીરે કીધું હવે બહુ થઈ ગયું એમ. પહેલી વારના દાઉદને ઇબ્રાહિમને એવું કીધું હતું એમ કે ભાઈ નથી આમાં આપણે બહુ પડવું એમ. પછી દાઉદ ઇબ્રાહિમે સૈયદ બાટલાને ઉંચક્યો. એ ચોપાટી પર એક કોઈ રેસ્ટોરન્ટમાં ગયો હતો, ઈરાની રેસ્ટોરન્ટમાં, અને આના ખબરીએ કીધું ને પછી એ ત્યાં હતો ને ઊંચકી આવ્યા ને પછી એને ભયંકર ટોર્ચર કર્યો. પણ એ વખતે હાજી મસ્તાનને કોઈએ કહી દીધું કે દાઉદ ઇબ્રાહિમ સૈયદ બાટલાને ઊંચકીને ગયો છે ને મારી નાખશે. એટલે અમારી જ નાખવાનો હતો. એને ભયંકર એને અને અયુબ લાલાને હા એ ભયંકર ટોર્ચર કર્યા હતા. તો એ વખતે હાજી મસ્તાને એને કીધું કે આ મર્ડર નહીં થવા દીધું એમ. પછી સોફિયા મંજિલ બ્રિજ કેન્ડી પાસે હાજી મસ્તાનનો બંગલો હતો, ત્યાં હાજી મસ્તાન બધાને ભેગા કર્યા. કરીમલાલા, હાજી મસ્તાન એ વડીલો ભેગા થયા. સમદ ખાન, અમીરજાદા, આલમજેબ, દાઉદ, શબ્બીર, સૈયદ બાટલા બધાને ભેગા કર્યા અને પછી શપથ લેવડાવ્યા, સોગંદ લેવડાવ્યા કે ભાઈ અમે આ ધર્મગ્રંથની સાક્ષી અમે સોગંદ લઈએ છીએ કે અમે બધા હવે મિત્રો બની જઈશું પાછા. અને બનતું ત્યારે એવું બનતું કે હજી નેટ પર ક્યાંક કદાચ મળી જશે ફોટો. દાઉદ ઇબ્રાહિમના મેરેજમાં એમના ફોટો હતા. અમીરજાદા, આલમજેબ, સમદ ખાન એની યાર દાઉદ ઇબ્રાહિમના ફોટો છે. એટલે યારી દોસ્તી હતી. હા. પણ આમાંથી પછી ને ઇકબાલ નાતિકના મર્ડર પછી, કારણ કે ઇકબાલ નાતિક હાજી મસ્તાનના ફ્રેન્ડ હતા, આના ફ્રેન્ડ હતા, પણ એણે કીધું કે આ ગેંગવોર થશે તો અલ્ટિમેટલી આખા અંડરવર્લ્ડને નુકસાન થશે એમ. કે એટલે એમ કે આ છોકરાઓ એમ કે એકબીજાને નુકસાન કરશે એમ. તો પછી સમદ ખાન છે એ એકદમ બહુ જ એગ્રેસિવ હતો એમ. ફ્લુઅન્ટ ઇંગ્લિશ બોલે. એની પાછી એક પ્રેમિકા હતી, એ ગુજરાતી હતી. જેલમાં મળ્યા હતા એ લોકો. અને એ ભગાવી હતી, કોર્ટમાંથી ભગાવી ગઈ હતી. જેલમાં પડ્યા, પ્રેમમાં પડ્યા, અને પેલી એને કોર્ટમાંથી ફિયાટકા લઈને ઝૂપ દઈને ભગાવી ગઈ એમ. પણ એ પછી આ લોકોએ દાઉદના ભાઈ પર ફાયરિંગ કરાવ્યું. એટલે કે હવે ફેમિલી પર આવ્યું છે એમ. પછી પાછું એક વખત સમાધાન કરાવ્યું આ લોકોએ. પણ એવું સ્ટેજ આવી ગયું કે દાઉદનો નાનો ભાઈ મરતા મરતા બચ્યો, ફાયરિંગ થવાનો ફ્રેન્ડ સાથે હતો. એટલે હવે નથી છોડવા એમ. એટલે એ લોકોએ કીધું કે એ વખતે આ બધા શું છે, શૂટરને બધું હજી આવ્યું નહોતું એમ. ત્યાં સુધી શૂટર. પણ એ વખતે બડા રાજન છે ચેમ્બુર બાજુને, જેમ મેં કીધું ને અલગ અલગ હતા, તો બડા રાજન એ સમયમાં ચેમ્બુરમાં ને એનો એરિયામાં વર્ચસ હતો એમ. જેમ આ લોકોનું સાઉથ બોમ્બેમાં હતું, વરદરાજનનું માટુંગ અને સાયન હતું, તો ચેમ્બુર એરિયામાં ને એ આજુબાજુના એરિયામાં બડા રાજનનું વર્ચસ હતું. બડા રાજનની સાથે છોટા રાજન હતો, રાજેન્દ્ર નિખાલજે. તો બડા રાજનને દાઉદ ઇબ્રાહિમે કીધું કે અમીરજાદાને મારવો છે. એટલે બડા રાજાને કીધું કે સુપારી લીધી એમ, એ સમયમાં મોટી રકમની. તો એણે કીધું મારવો કેવી રીતે, કારણ કે એ સમય દરમિયાન આ લોકો પેલા મર્ડર કેસમાં એ લોકો અંદર હતા, ઇકબાલ નાતિકનાને. એટલે એને કોર્ટમાં લઈ આવવાના હતા, કોર્ટમાં હાજર કરવાના હતા. અને એટલે એમ કે જેલમાં હોય તો જેલમાં તો કેવી રીતે મારવા એમ. જેલમાં વચ્ચે એક આડવાત કહી દો કે સમદ ખાન પણ જેલમાં હતો ને એક તબક્કે, તો એ ત્યાં દરબાર ભરતો ને જેનો વાંક હોય એને, એટલે વાંક એટલે એની નજરે વાંક હોય એને બોલાવે એમ, અને ત્યાં ચુકાદો આપે પાછો. એને ત્યાં એ સમયમાં એની પાસે બધી જ સુવિધાઓ રહેતી એની કોટડીમાં. હા, તો એવી રીતે કે જેલમાં, એટલે કે આને કોર્ટમાં લઈ આવવાના છે એમ. એટલે કોર્ટમાં અમીરજાદાને લઈ આવવાના હતા. બડા રાજન છે કે આને શૂટરને મારવાનો છે એમ. એટલે એની પાછી બીજી સ્ટોરી છે, શૂટરને કેવી રીતે તૈયાર કર્યો ને એ બધામાં. પણ એને ટ્રેનિંગ આપી શૂટરને બધાને કે તારે મર્ડર કરવાનું છે એમ. એટલે આ લોકો એમાં આ વિચારતો હતો કેવી રીતે મારવો. એમાં અંધા કાનૂન છે ને એ ફિલ્મ એ જોઈ રહ્યો હતો ભાઈ. એ વખતે આ બધું VCR ને બધું બહુ રેર હતું એ સમયમાં. આ
ચારેક દાયકા પહેલાંની વાત છે. હા. હા, એટલે 4.5 દાયકા પહેલાં એકચ્યુઅલી. તો બડા રાજાન અંધા કાનૂન ફિલ્મ જોતો હતો અને એમાં અમિતાભવાળો સીન એણે જોયો કે ઓલો ખ્યાલ હોય ને તો આવીને વિલનને કોર્ટમાં જજની સામે જ મારી નાખે છે હા 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 કે એક खून के जुर्म में 2 बार मुझे आप सजा नहीं सुना सकते, योर ऑनर सुना आपने. એટલે એ સીન જોયો, આઈડિયા એમ કે આને કે કોર્ટમાં જ પાડી દઈએ. અને કોર્ટમાં અમીરજાદાને મર્ડર કરાવ્યું એણે. પછી આગળની વાત એ છે કે અમીરજાદાને એના મર્ડર પછી આલમજાદને સમદ ખાને બડા રાજાનું મર્ડર પાછું કોર્ટમાં કરાવ્યું. એટલે આમાં મેં કીધું અરેબિયન નાઇટ છે. તો એ ઘટનાઓ પછી કે દાઉદને આ લોકોને એ ગેંગવોર પછી એ ટોપ ગિયરમાં પહોંચી ગઈ એમ.